નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। વાહન ચોરી તથા ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા 3 ઈસમોની પાસા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ। પ્રથમ જે પાસાનો જે આરોપી છે તે ફરિયાદીના જણાવ્યા પ્રમાણે ટાટા કંપનીની હેરાફેરી હેરિયર કારના પોતાના રહેણાંક ફ્લેટના પાર્કિંગમાં પાર્ક કરેલ કારની આરોપીએ ચોરી કરી લઈ જઈ સાગરીતોને વેચાણ કરી એકબીજાને મદદગારી કરી ગુના કરેલ હોય, જે બાબતે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં આ ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવ્યો હતો। બીજા નંબરનો પાસાનો આરોપી છે, જેમાં ફરિયાદીના જણાવ્યા પ્રમાણે સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ પોતાના રહેણાંક મકાન પાસે પાર્ક કરેલ હોય અને આ મોટરસાઇકલ આજ આરોપીએ ચોરી કરી લઈ ગુનો આચરેલ હોય, જે આ બાબતે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલો છે। ત્રીજા નંબરનો પાસાનો જે આરોપી છે, ફરિયાદીના જણાવ્યા પ્રમાણે ટાટા કંપનીની હેરિયર કાર પોતાના રહેણાંક મકાન સામે પાર્ક કરેલ અને કારની જે આરોપીએ ચોરી કરી લઈ સાગરીતોને વેચાણ કરી એકબીજાને મદદગારી કરી, જેમાં ગુનો હરણી પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલો છે। આમ સદર ગુનાની આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીઓ જામીન ઉપર મુક્ત થયા હતા। આરોપી ઘણા માથાભારે અને જરૂરી સ્વભાવના હોય, તેથી પ્રામાણિક કામ ધંધો કરતા નથી અને અલગ અલગ રાજ્યમાં તેમના ઉપર ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓ તેમજ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં રાત્રિ તેમજ દિવસ દરમિયાન ફરી જાહેર પાર્કિંગમાં તેમજ સોસાયટી વિસ્તારોમાં નાગરિકોને પોતાના વાહનો પાર્ક કરેલ હોય, જે વાહનોની આરોપીઓ દ્વારા ચોરી કરવામાં આવતી હોય અને આ ચોરી કરી આરોપીઓ પોતાના આર્થિક ફાયદા સારું ચોરી કરતા હોય છે, ત્યારે વાહનો બજારમાં નજીવી કિંમતે વેચી નાખી શહેર અને વિસ્તારમાં વ્યવસ્થાની જાળવણીના બાધકરૂપ ગુનાહિત અને અસામાજિક પ્રવૃત્તિ અવારનવાર આચરે છે। આમ આરોપીની આવી ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિના કારણે શહેર અને વિસ્તારમાં વસતા નાગરિકો આરોપીની હાજરી માત્રથી પોતાના માલ મિલકતની અસલામતી અનુભવે છે। તે રીતે આ આરોપીઓને ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિઓ અને જાહેર વ્યવસ્થાનો ભંગ કરતી સ્પષ્ટ જણાય છે। આવા આરોપીઓ અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબનાઓ તરફથી સદર આરોપીઓનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેર ડીસીબી પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસા ધારા હેઠળ અટકાયતમાં લઈ જઈ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી આપેલ છે। આમ ત્રણેય આરોપીઓ રતનસિંહ, બતુસિંહ રાણા, સુખદેવસિંહ, સજ્જુસિંહ સોહેલ અને રાજેન્દ્રભાઈ જયંતિભાઈ બારી, આમ 3 આરોપીઓ પાસા હેઠળ મોકલી આપતી વડોદરા શહેર પોલીસ। આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો જનઅર્પણ ન્યૂઝ। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ, નમસ્કાર। આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં। આપની કોમેન્ટ જરૂરથી લખી જણાવશો।